તો પહેલા જ વરસાદમાં અમદાવાદ પાણી જ પાણી થઈ ગયું છે। શહેર કોટડા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે, ત્યારે એક જ વરસાદમાં જાણે નદીઓ વહેતી થઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। સ્થાનિકો વરસાદી પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થઈ રહ્યા છે, ત્યારે દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાથી લોકોને ભારે હાલાકી પડતી જ હોય છે। પહેલા જ વરસાદમાં સ્માર્ટ સિટી અમદાવાદ પાણી જ પાણી થઈ ગયું છે, ત્યારે વોરાના રોજા અને કોટડા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે જોડાયા છે। આયુષી, ખાસ કરીને જે રીતે અત્યારે હજી તો પહેલો જ વરસાદ પડ્યો છે, હજી તો આખું ચોમાસું બાકી છે ને અત્યારથી જ અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી, અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। બિલકુલ ઝંખના જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરી હોવાના દાવા કરવામાં આવે છે, જો કે પ્રથમ વરસાદમાં જ આ તમામ દાવા પાણીમાં વહી ગયા હોય તેવી સ્થિતિ સામે આવી છે। જોઈ શકાય છે કે અમદાવાદમાં ગઈકાલે પહેલો જે વરસાદ રાત્રે પડ્યો ત્યારબાદ અત્યારે હાલ આખો જે આ વોરાના રોજાનો આખો મુખ્ય માર્ગ છે ત્યાં હાલ વરસાદી પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે। વરસાદના વિરામ બાદ પણ હજુ સુધી વરસાદી પાણીનો કોઈ પણ નિકાલ નથી થયો, જેના કારણે વાહન ચાલકો પણ અહીંયા મહામુસીબતે પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। જે રીતે કોઈ નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। કેટલાક લોકો સાથે પણ વાતચીત કરીશું। કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અહીંયા કેટલા સમયથી વરસાદી પાણી ભરાય છે? વર્ષોથી અહીંયા પાણીનો પ્રોબ્લેમ હોય છે આ ચાર રસ્તા ઉપર, અને વાહન વ્યવહારવાળાને બહુ તકલીફ પડે છે અહીંયા। આનો સુધારો કોઈ કરવા માટે તૈયાર જ નથી આ રોડનો। બાકીના રોડો આગળ સુધારો થઈ ગયો પણ એનો જ સુધારો નહીં થતો। આ 50-60 સાધનો બંધ પડીને ઊભા છે અહીંયા રોડ પર। સાચી વાત છે। શું કહેવું છે, વરસાદી પાણીથી કેટલી મુશ્કેલી પણ? બસ ગટરના ઢકણાઓ બંધ હોય છે, એના કારણે ગાડીઓ બધી બંધ પડે છે, એટલે નોકરી ધંધે જવું હોય તો મુશ્કેલ પડે છે થોડું પાણી ભરાવાના કારણે। બિલકુલ, તો જે રીતે જોઈ શકાય છે કે અહીંયા જે લોકો છે તે પણ કઈ રીતે મુસીબતથી પસાર થઈ રહ્યા છે। કેટલા પાણી ભરાયા છે ને કેટલી મુશ્કેલ? रक्षा पूरा डूब जाता है। कितना बता बहुत मुश्किल से आते हैं। अभी तो भी कम बरसात है तो कम बरसात वो पानी भर रहा है, नहीं रक्षा डूबने के 2-3 घंटे लग जाते हैं निकलने में। બિલકુલ, તો જે રીતે કે લોકોના વાહન પણ બંધ પડી જાય તે પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થવા માટે સ્થાનિકો મજબૂર છે, અને તેનું મુખ્ય કારણ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હલકી ગુણવત્તાની કામગીરી, અને જે ખાસ કરીને પ્રી મોન્સૂન કામગીરીની વાત કરવામાં આવે તો તે માત્ર કાગળ પર જ હોય તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે। કારણ કે જે હજી પ્રથમ વરસાદ છે અમદાવાદ શહેરનો, અને તો પણ જો આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ જતા હોય તો જ્યારે મુશળધાર વરસાદ પડશે, જ્યારે આખી સિઝનનો વરસાદ હજુ બાકી છે, તે સમય દરમિયાન કેવી પરિસ્થિતિનો સામનો લોકોને કરવો પડી શકે છે તે એક સવાલ ઉઠી રહ્યો છે। જે રીતે દર વર્ષે અલગ અલગ વિસ્તાર છે કે જે કોર્પોરેશન તરફથી ડિટેક્ટ કરવામાં આવે છે કે આ સ્તર પર વરસાદી પાણી આ વર્ષે ભરાયા છે, જેના પર જે બીજું વર્ષ આવનારા વર્ષ માટે કામગીરી કરવામાં આવે છે। જો કે આ જે વોરાનો રોજાનો વિસ્તાર છે તે વર્ષોથી અહીંયા વરસાદી પાણી ભરાય છે। દર વર્ષે અહીંયા કરોડોના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરી હોવાના દાવા તંત્ર તરફથી કરવામાં આવે છે, પરંતુ જ્યારે વરસાદ પડે છે ત્યારે તમામ દાવા વરસાદી પાણીમાં જ વહી જતા હોય તેવી પરિસ્થિતિ સામે આવે છે, અને આખરે સ્થાનિકોને, જનતાને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। જી આભાર આયુષી સમગ્ર માહિતી બદલ। તો આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના શહેર કોટડા વિસ્તારના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વોરાના રોજા પાસેના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં રસ્તા પર નદીઓ વહેતી હોય તે પ્રકારના આ દ્રશ્યો સર્જાયા છે।